અંકલેશ્વરમાં રીલ બનાવી જાહેરમાં તલવાર વડે કેક કાપનાર ઈસમને બી ડિવિઝન પોલીસે બર્થડે ગિફ્ટ આપી હતી। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા બાદ અંકલેશ્વરની ચંડાલ ચોકડી વિસ્તારમાં તલવાર વડે કેક કાપનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો। જન્મદિવસની ઉજવણી જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી તલવારથી કેક કાપી હતી। આતિશબાજી અને દેખાડો કરવો યુવાનને ભારે પડ્યો હતો। બી ડિવિઝન પોલીસે તેની માફી માંગતી રીલ બનાવી વાયરલ કરી હતી। અંકલેશ્વરના ગડખોલ ગામ ખાતે આવેલ ચંડાલ ચોકડી વિસ્તારના યોગેશ્વર નગર ખાતે રહેતા વિષ્ણુ રાજકુમાર કુશવાહા પોતાના ઘર સામે ગત 6 જાન્યુઆરીના રોજ રાત્રિના 9 વાગ્યે જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી। સ્થાનિક મિત્રો જોડે જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી અને ગન ફાયર વડે હવામાં આતિશબાજી કરી હતી તેમજ સ્પ્રેની છોડો વચ્ચે ઘરમાંથી તલવાર લાવીને કેક કાપી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો। જે વિડીયો વાયરલ થતાં સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે હરકતમાં આવી હતી અને વાયરલ વિડીયો જે સોશિયલ નેટવર્ક સાઇટ પરથી અપલોડ થયો હતો, જે સાઇટ પર સરનામું શોધી કાઢી કેક કાપનાર ઈસમને ઝડપી પાડ્યો હતો અને પોલીસે તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી હતી અને બર્થડે બોય એવા વિષ્ણુ રાજકુમાર કુશવાહાની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી। એટલું જ નહીં, પોલીસે બર્થડેની રિટર્ન ગિફ્ટ રૂપે તેની જાહેર માફી માંગતી